टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક સેક્ટર કે જેણે ખરેખર આપણને સરપ્રાઇઝ કર્યું છે આજે, તે અહીંયાથી બની રહ્યું છે ફાર્મા. અમિત સર, પહેલાં તો ફાર્મા તમે સમજાવો સેક્ટોરિયલ ઇન્ડેક્સને. રીઝન એ છે કે અહીંયા બાઇંગ આવવું એ ડેફિનેટલી એક બહુ મોટા સપોર્ટની વાત ગણાય, કેમ કે ઘણા સમયથી વેચવાલી હતી. ટ્રમ્પ સાહેબ હજુ ગિન્નાયેલા છે ફાર્મા સેક્ટર પર કંઈક કરશે એવી બધી વાતો. પહેલાં તો આ સમજાવો સર, સ્ટોક સ્પેસિફિક મારે પછી ચર્ચા કરવી છે, પણ પહેલાં ખાલી આપણે માત્ર વાત કરી લઈએ નિફ્ટી ફાર્માની. અમિત સર, નિફ્ટી ફાર્મામાં જોવામાં આવે તો એક આપણે ફોલિંગ વેજ પેટર્નનું અહીંયા ફોર્મેશન જોવા મળ્યું છે, પરંતુ ઘણા વખત આપણે જોઈએ તો ઓલમોસ્ટ 1-1.5 મહિનાથી પ્રાઇસ ફાર્મા સેક્ટર ટોટલી સાઇડવેઝ મોમેન્ટમ બતાવી રહ્યું છે અને એક રેઝિસ્ટન્સ લેવલ અહીંયા હું જોયું છું 22,100. તો 22,100 બ્રેકઆઉટ બાદ ફાર્મા સેક્ટરમાં સારી એવી મોમેન્ટમ આવી શકે તેવું મારું માનવું છે. તમે જુઓ તો 22,100 લેવલથી ઓલમોસ્ટ 4 થી 5 વાર આપણી ડિક્લાઇન જોવા મળ્યા હતા અને એ જ લેવલ હાલમાં હું જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સ લેવલ. તો જ્યાં સુધી 22,100 નું બ્રેકઆઉટ થાય ત્યાં સુધી ફાર્મામાં એક મોટી તેજી નથી જોઈ રહ્યો કે એકવાર 22,100 નું બ્રેકઆઉટ થવા દેવું જોઈએ. જો એનું બ્રેકઆઉટ થશે તો બાદમાં આ પ્રાઇસ 23,800 અને 24,000 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો એકવાર બ્રેકઆઉટ લેવલની વેટ કરવી જોઈએ 22,100. હવે તમે ફાર્માની વાત કરી, મારે સ્ટોક સ્પેસિફિક એક કાઉન્ટર જે હું ને યોમિક 2 દિવસથી ડિસ્કસ કરી રહ્યા છીએ તે છે સન ફાર્મા. કારણ કે અચાનક જ તેજી બતાવવાની કોશિશ કરી, બ્રેકઆઉટ ફેલ ગયું કારણ કે અમુક સમાચારો હતા કે રિસર્ચ ફેલ ગયું છે, અને પછી ફરી એકવાર સપોર્ટ લેવાની કોશિશ. સન ફાર્મા કઈ જગ્યાએ આગળ વધી રહ્યો છે સર? ટેકનિકલ ચાર્ટ્સ કેવા લાગે તમને? સન ફાર્મા ચાર્ટ કે જોવામાં આવે તો એક હું કોમ્પ્લેક્સ વેરિએશન પેટર્ન અહીંયા જોઈ રહ્યો છું અને એક ટ્રાયેંગલ ટાઈપનો એક પેટર્ન અહીંયા ફોર્મેશન થઈ ગયું છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. જોવામાં આવે ડેલી અને વીકલી ચાર્ટમાં પણ પ્રાઇસ ડેલી ચાર્ટમાં મૂવિંગ એવરેજ પર નીચે છે અને ટ્રેન્ડ લાઇન પર નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે અને એક જો લો આવે છે ઓલમોસ્ટ 1,550 ની આજુબાજુ, તો ત્યાં રિવર્સલ પેટર્ન સાથે એક બાઇંગ કરી શકે છે આ સ્ટોક માટે. તો હાલમાં આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો ઓવેડની સલાહ અહીંથી બની રહી છે. ઓવરઓલ સન ફાર્મા સાથે સાથે આપણે નિફ્ટી ફાર્માની પણ વાત કરી, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ.